આજે આપણે ઓમકાલેશ્વર મંદિરના દર્શન કરીશું. ઓમકાલેશ્વર મંદિર મધ્યપ્રદેશમાં આવેલા ખંડવા જિલ્લામાં આવેલું છે. આ મંદિર 12 જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ છે. નર્મદા નદીના ઓમકાર આકારના ટાપુ પર આવેલું આ એક જ્યોતિર્લિંગ છે. અહીં 2 મંદિરો આવેલા છે. ઓમકાલેશ્વર ઈ ઓમકારના ભગવાન છે. અમરેશ્વરી અમરદેવોના ભગવાન છે. નર્મદા નદીના 2 ટાપુ ઉપર, એક ટાપુ ઉપર ઓમકાલેશ્વર મંદિર અને બીજા ટાપુ ઉપર મમલેશ્વર મંદિર આવેલું છે. કહેવામાં આવે છે કે બંને જ્યોતિર્લિંગ છે. જો ઓમકાલેશ્વરના તમે દર્શન કરો તો મમલેશ્વરના પણ દર્શન કરવા જરૂરી છે. તો જ આપના દર્શન પૂર્ણ ગણાય છે. આ તમે જે જોઈ રહ્યા છો તે નર્મદા નદી છે અને સામે જે મંદિર દેખાય છે તે ઓમકાલેશ્વર મંદિર છે. આપણે નદીના માર્ગે પણ જઈ શકીએ છીએ અને સામે જે પુલ છે એના માર્ગે પણ જઈ શકીએ છીએ. 2 મંદિરની વચ્ચે પુલ પણ બાંધવામાં આવેલો છે અને એક નદી પણ છે. જો આપણે હોડી દ્વારા સામે જવું હોય તો દર્શન કરવા હોડીથી દ્વારા પણ જઈ શકીએ છીએ. આ નીચે તમે જોઈ રહ્યા છો તે બધી હોડી છે અને હોડીવાળા ત્યાં દર્શન કરવાનું કોઈ ફિક્સ ચાર્જ લેતા નથી. જેને જેમ મન ફાવે એમ લે છે. એટલે આપણે જો ત્યાં જવું તો વહેલા તેમની સાથે ભાવ તાવ કરાવી અને પછી જ આગળ વધવાનું, એટલે વાંધો ન આવે. ઓમકાલેશ્વર મંદિરના જો દર્શન કરવા હોય તો તમારે સવારમાં વહેલું આવી જવું જરૂરી છે. કારણ કે દર્શન કરવામાં લગભગ 4 થી 5 કલાકનો ટાઈમ લાગી શકે છે. 4 થી 5 કલાકના સમયગાળો તેમાં લાગી શકે એમ છે. અમે અહીંયા નૌકા વિહાર કર્યો હતો. તમે જોઈ રહ્યા છો તે હોડીની અંદર બેસીને અમે ત્રિવેણી સંગમના દર્શન કર્યા હતા. અને આ તમે જે જોઈ રહ્યા છો તે ઓમકાલેશ્વર મંદિર છે. પહેલાં એટલું બધું ઉપર ચડવાનું છે, પછી પાછા નીચે ઉતરવાનું છે. એ રીતના દર્શન કરવાના છે. કારણ કે માણસોની બહુ જ ભીડ હોય છે. એટલે એ કરીને એ સીડીયું બનાવવામાં આવ્યું છે, જેથી માણસ ફરતા ફરતા ભીડે સચવાઈ જાય અને ફરતા ફરતા નીચે ઉતરીને દર્શન થાય. તો લગભગ 4 થી 5 કલાક આ દર્શન કરવામાં લાગે છે. જો તમે હોડીમાં બેસીને દર્શન કરવા માગતા હો તો તે લોકો ત્રિવેણી સંગમના પણ દર્શન કરાવશે અને એક મોટી મૂર્તિ છે એમના પણ દર્શન કરાવશે. પણ હોડીમાં બેસતા પહેલાં એમને ભાવતાલ પૂરો પૂછી લેવાનો, પછી જ હોડીની અંદર બેસવાનું. નહીંતર પછી એ લોકો ઝાઝું ભાડું લઈ શકે છે તમારી પાસેથી. આ નદીનો ભવ્ય નજારો છે. હવે આપણે પુલ નીચેથી પસાર થઈ રહ્યા છીએ, જુઓ તમે. અને નદીના એક કાંઠે ઓમકાલેશ્વર મહાદેવનું મંદિર છે, બીજે કાંઠે મમલેશ્વર મહાદેવનું મંદિર છે. તો આ બંને જોવાનો નજારો અને નદી કાંઠે આવેલું છે એટલે આ સ્વર્ગ જેવું વાતાવરણ અહીં લાગે છે. અને જોવા માટે પણ બહુ ભવ્ય વાતાવરણ હોય એવું લાગે છે. અહીંયા જો છોકરાઓ નાય છે અને જોઈએ છે. ઓમકાલેશ્વર મંદિરની એક દંતકથા છે. દંતકથા અનુસાર એક વખત નારદ મુનિ ફરતા ફરતા તેમણે વિંધ્યાચલ પર્વતની મુલાકાત લીધી. પોતાની તીવ્ર વાણીથી વિંધ્યાચલ પર્વતને મેરુ પર્વતની મહાનતા કીધી. અને મેરુ પર્વતની મહાનતા સાંભળીને વિંધ્યાચલ પર્વત ઈચ્છા થઈ કે હું પણ મેરુ પર્વતથી પણ ઊંચો થઈશ. પણ તે માટે શું કરવું? એટલે નારદ મુનિને પૂછ્યું. તો નારદ મુનિએ તેમને કીધું કે તું શિવની તપસ્યા કર. એટલે વિંધ્યાચલ પર્વતે શિવજીની તપસ્યા કરવાનું શરૂ કર્યું. વિંધ્યાચલ પર્વતે શિવજીની ઓમકાલેશ્વર મંદિરની 6 મહિના સુધી કઠોર તપસ્યા કરી. આથી શિવજી પ્રસન્ન થયા અને તેમને ઈચ્છિત વરદાન માગવાનું કહ્યું. વિંધ્યાચલ પર્વતે શિવજી પાસે વરદાન માગ્યું. એણે વરદાનમાં એ માગ્યું કે હું ગમે એટલો હું વધી શકું. શિવજીએ તેમને વરદાન આપ્યું. પણ શિવજીએ કીધું કે તારે શિવ ભક્તોની આડે ક્યારેય નહીં આવવાનું. પછી ઓમકાલેશ્વરમાં સર્વ દેવો દેવતાઓ ભેગા થયા અને શિવજીને વિનંતી કરી. દેવી દેવતાઓ અને ઋષિમુનિઓના વિનંતીથી શિવજીએ
લિંગના બે ભાગ કર્યા. એક ભાગ ઓમકાલેશ્વર કહેવાયો, બીજો ભાગ મમલેશ્વર ને અમરેશ્વર કહેવાયો. અને શિવજીએ વિંધ્યાચલને વધવાનું વરદાન આપ્યું. વિંધ્યાચલ પર્વતે વધવાનું ચાલુ કર્યું, પણ પોતાનું આપેલું વચન તે પાળ્યું નહીં. તે એટલો ઊંચો થઈ ગયો કે સૂર્ય અને ચંદ્રના માર્ગમાં પણ રોકાયો. એના માર્ગમાં પણ અડચલ ઊભી કરવા લાગ્યો. પછી બધા ઋષિમુનિ ભેગા થઈને અગસ્ત્ય ઋષિ પાસે ગયા. અગસ્ત્ય ઋષિ અને તેમના પત્ની વિંધ્યાચલ પર્વત પાસે ગયા અને તેને સમજાવ્યો અને એમને મનાવી લીધો. ઋષિમુનિ ત્યાંથી ચાલ્યા ગયા અને પછી તેમને વિંધ્યાચલ પર્વતને કીધું કે હું ને મારા પત્ની જ્યાં સુધી પાછા ન આવે ત્યાં સુધી તું હવે ક્યાંય વધતો નહીં. અને અગસ્ત્ય મુનિ પાછા ફર્યા જ નહીં. તેથી વિંધ્યાચલ પર્વત વધ્યો જ નહીં, તેટલો ને તેટલો જ રહ્યો. અગસ્ત્ય મુનિ અને તેમના પત્ની બંને સેલમમાં સ્થાપિત થઈ ગયા. તે ત્યાંનું દક્ષિણ કાશી કહેવામાં આવે છે. તે દક્ષ જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. ત્યાં તે લોકો સ્થાપિત થઈ ગયા બંને. તો આ કથા હતી ઓમકાલેશ્વર મહાદેવની. અને તમે જે જોઈ રહ્યા છો તે ઓમકાલેશ્વર મહાદેવના દર્શન કરવાની ભીડ છે. આ મેં તમને બહારથી જે બતાવ્યું હતું તે ફરતું ફરતું ચડવાનું એ આ છે. અને હવે પાછું ફરતું ફરતું ઉતરવાનું પણ છે. અહીંયા તમે જોઈ રહ્યા છો તે દર્શન કરીને આપણે હવે હમણાં બહાર નીકળશું. હજી આપણો વારો નથી આવ્યો. લગભગ આપણે 5 કલાકમાં લાઈનમાં ઊભા હતા. હવે મંદિર પાસે પહોંચવા આવ્યા છીએ આપણે. અને હવે આપણે દર્શનનો લાભ મળશે. તો આપણે હવે દર્શન કરી લીધા છે. હવે આપણે બીજી તરફથી બહાર નીકળશું. હવે આપણે દર્શન કરીને બહાર નીકળી રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો તે દર્શન કરીને બહારનો આ ભાગ છે. હવે મંદિરથી પાછું આપણે જેટલા ઉપર ચડ્યા હતા એટલું નીચે ઉતરી અને પાછું નીચે આપણે આવી ગયા છીએ. અહીંથી મંદિર, અહીંથી નદી, નર્મદા નદી પણ દેખાય છે. તમે જોઈ રહ્યા છો તે. અને આ અંદરનો વ્યૂ હતો. જે દર્શન કરવાની લાઈન હતી તે છે. હવે આપણે અહીંયા આપણો વિડીયો સમાપ્ત કરીએ છીએ. તો જય ઓમકાલેશ્વર મહાદેવ, જય મમલેશ્વર મહાદેવ. આ મમલેશ્વર મહાદેવ છે. પહેલાં જે તમને બતાવ્યા એ ઓમકાલેશ્વર મહાદેવ હતા. આ મમલેશ્વર મહાદેવનું મંદિર છે. અહીંયા એટલી બધી વાર લાગતી નથી. અહીંયા કલાકની અંદર દર્શન થઈ જશે. પણ ઓમકાલેશ્વરમાં દર્શન કરવામાં 4 કલાક લાગશે. મમલેશ્વર દર્શન કરવા હોય તો કલાકની અંદર તમારા દર્શન થઈ જાય. જય મમલેશ્વર મહાદેવ.